સમાચારની શરૂઆત કરીએ સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 50 થી। ગુરુવારે રાજકોટ એમ્સનું ખાતમુહૂર્ત પીએમ મોદી વિડિયો કોન્ફરન્સથી ખાતમુહૂર્ત કરશે। 201 એકર જમીનમાં રૂપિયા 1195 કરોડના ખર્ચે બનશે। સીએમ રૂપાણી, નીતિન પટેલ સાંસદો રહેશે હાજર। સુરેન્દ્રનગર નગરપાલિકામાં સ્થાનિકોનો હોબાળો। નંદનવન પાર્કમાં નવા રસ્તા બનાવવાની માંગ, અનેક રજૂઆત છતાં ઉકેલ ન આવતા હોબાળો। બજારમાં મળતા અનેક સેનેટાઇઝરમાં બ્લીચનો ઉપયોગ, જેનાથી ચામડીના રોગ થવાની સંભાવના। રાજકોટમાં એલર્જીના કેસ સામે આવ્યા। રાજકોટમાં બુધવારે કોરોનાના 20 કેસ નોંધાયા। 24 કલાકમાં એકનું મોત। કુલ કેસની સંખ્યા 13,551 પર પહોંચી। સૌરાષ્ટ્રમાં 108નો મહાસેવાયજ્ઞ। 5,194 કોરોનાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યા। 13 કર્મચારીઓ સંક્રમિત થયા, પણ સેવા અટકવા ન દીધી। અમરેલી સિવિલ હોસ્પિટલના તબીબ ખુદ સંક્રમિત થયા, છતાં કોરોનાના 900 થી વધુ દર્દીની સારવાર કરી। કોરોનાગ્રસ્ત મહિલાઓની ડિલિવરી કરાવી। ભાવનગરના સેન્ટ્રલ સોલ દ્વારા કોરોના વાયરસને કોષમાં પ્રવેશતો અટકાવવા ક્રેમોસ્ટેટ મિથાઇલેટ ડ્રગ તૈયાર કરાયું। કોરોનાની અસર ડિજિટલ દુનિયામાં પણ જોવા મળી। રણોત્સવ નહીં, પણ કચ્છમાં કોરોના અંગે લોકોએ ગૂગલ પર વધારે સર્ચ કર્યું। ગુજરાતમાં લવ જેહાદ વિરુદ્ધ કાયદાની માંગ। કાયદો બનાવવાની માંગ સાથે સામાજિક સંગઠનો મેદાને। રાજકોટ ફાયર બ્રિગેડની એનઓસી મામલે લાલ આંખ। એનઓસી વગરની 12 હોસ્પિટલને સીલ કરવાની નોટિસ। દર્દીઓ ડિસ્ચાર્જ થયા બાદ કરાશે હોસ્પિટલ સીલ। જામનગરમાં જીજી હોસ્પિટલની બેદરકારી। ગાયરેક વિભાગમાં દર્દીઓની હાલત કફોડી। એક જ બેડ પર 3 થી 4 મહિલાઓને રખાઈ। પ્રસૂતાઓને ભારે પરેશાની। વિડીયો વાયરલ થતા વહીવટીતંત્ર હરકતમાં। હોસ્પિટલ અધિક્ષકે પરિસ્થિતિનો કર્યો સ્વીકાર। ભાવનગરના સિહોરમાં ખેડૂત આંદોલનના સમર્થનમાં કોંગ્રેસ સમિતિએ એક દિવસનો ઉપવાસ કર્યો। મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા। ભાવનગરમાં રસ્તો સારો નથી, છતાં કોબડી ટોલટેક્સનો ઉઘરાણો। નેશનલ હાઈવેમાં હેરાનગતિ હોવા છતાં લોકોને પરાણે ભરવો પડે છે ટોલટેક્સ। ડીઝલના ભાવમાં વધારો થતા પોરબંદરના માછીમારોની વધી મુશ્કેલી। સરકાર પાસે સહાય અને સબસિડીની કરી માંગ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નિર્ણય। ચોરી કરનાર 39 વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી। 38 વિદ્યાર્થીઓની 2 સેમેસ્ટર રદની સજા। ગરડા મંદિર વિવાદનો મુદ્દો। ડીવાયએસપી નકુમ અને ભાનુપ્રકાશ સ્વામી સામે આરોપ। એસપી સ્વામીએ કહ્યું, પુરાવા નાશ કરવાની બંને વાત કરે છે। જામનગર મનપાની લિફ્ટમાં ફસાયા 7 લોકો। લિફ્ટમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા। વારંવાર જેએમસી કચેરીની લિફ્ટ થઈ જાય છે બંધ। મુન્દ્રામાં જીએસપીએલની પાઇપલાઇન પર રોક લગાવવાની માંગ। સ્થાનિકોના જનજીવન પર માઠી અસર થવાની ભીતિ। કચ્છના અંજારમાં યોગેશ્વર ચોકડીએથી હજુએ ભારે વાહનો દોડતા હોવાની રાહ। કલેક્ટરનું જાહેરનામું માત્ર કાગળ પર હોવાના આક્ષેપ। બોટાદના બરવાળામાં એસબીઆઈના અણઘડ વહીવટથી પરેશાની। બેંક પાસે 3 મહિનાથી પાસબુક નથી। શીત કહેરથી ઠૂંઠવાયું ગુજરાત। નલિયામાં 2.7 ડિગ્રી તાપમાન, તો કેશોદમાં 6.2 ડિગ્રી તાપમાન। રાજકોટમાં ન્યૂનતમ તાપમાન 8.3 ડિગ્રી નોંધાયું। 2 દિવસ પછી ઠંડીમાં ઘટાડો થશે। કોલ્ડ વેવની અસરને કારણે શીતલહેર। ગીરકાંઠામાં હાડથી જતી ઠંડી। ધારીમાં 8.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન, તો અમરેલીમાં પણ પારો 10.2 ડિગ્રી પર પહોંચ્યો। ભાવનગરમાં ડિસેમ્બરમાં 2018 બાદ પ્રથમ વખત તાપમાન 10.9 ડિગ્રીએ પહોંચ્યું। લોકો કાતિલ ઠંડીમાં ઠૂંઠવાયા। સુરેન્દ્રનગરના લીંબડીમાં કેનાલમાં ગાબડું। માઇનોર કેનાલમાં ગાબડું પડતા પાણી ફરી વળ્યું। ચણાના તૈયાર થયેલા પાકમાં ભારે નુકસાન। ધ્રાંગધ્રામાં અકસ્માત બાદ ચક્કાજામ। અકસ્માતમાં એક યુવકનું મોત। બાઇક અને એક્ટિવા સામસામે ટકરાઈ। રાજકોટમાં નર્સિંગ છાત્રાનો આપઘાત। ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો। 4 મહિનાથી સિવિલ કોવિડમાં ફરજ પર હતી। કેશોદમાં વિધર્મી યુવક યુવતીને ભગાડી જતા ફરિયાદ। માતા પિતાએ પોલીસમાં પર અરજી કરી। ઘરમાં થયેલી ચોરીમાં યુવકનો હાથ હોવાની આશંકા। જૂનાગઢના કેશોદમાં લુખ્ખા તત્વોનું આતંક। નશામાં હથિયાર સાથે રોફ જમાવતા હતા। રોષે ભરાયેલા સ્થાનિકોએ પોલીસ સ્ટેનો કર્યો ઘેરાવ। રાજકોટમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુદ્દે પ્રથમ બેઠક। અત્યાર સુધી રાજકોટ કલેક્ટરને 9 ફરિયાદ મળી। દીવમાં કારની અડફેટે સફાઈ કર્મીનું મોત નિપજ્યું। નશામાં ધૂત કાર ચાલકને સ્થાનિકોએ ઝડપ્યો। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ઉનામાં કથિત કૌભાંડનો ઓડિયો વાયરલ। આંગણવાડી વર્કર તેડાગર ભરતી મુદ્દે કૌભાંડ। 1.5 લાખ લઈને સીડીપીઓને ફસાવવાનો પ્લાન। મેરિટ લિસ્ટના 3 દિવસ પહેલા પોલ ખુલી। સપ્ટેમ્બર 2020માં સામે આવ્યું હતું કૌભાંડ। મોરબીમાં જીએસટી અને સીજીએસટીની ટીમ એક જ દિવસે અલગ અલગ જગ્યાએ તપાસ કરવા પહોંચી। ઈ-વે બિલ વગર સિરામિક પ્રોડક્ટ મહારાષ્ટ્ર જતી હતી। રાજકોટમાં 31ના આગલા દિવસે પોલીસે 3 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવ્યું। રાજકોટમાં છેલ્લા 1 મહિનામાં 1.5 કરોડનો દારૂ ઝડપાયો। અમરેલી જિલ્લામાં વિવિધ 70 સ્થળેથી દેશી દારૂ ઝડપાયો, તો દારૂની બદીને ડામવા માટે પોલીસની કડક કાર્યવાહી। ભુજની 2 હોટલમાં આવેલી લીકર શોપમાંથી 56 લાખનો દારૂનો ડિસેમ્બર માસમાં વેચાયો। પરમિટ ધારકોનો ધસારો।
અમરેલીના બગસરામાં 31 ડિસેમ્બરને લઈને સઘન ચેકિંગ, પોલીસે 12 કિલોમીટરના અંતરમાં વાહનોનું ચેકિંગ કર્યું. રાજકોટના જામકંડોરણાના અકસ્માતનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો, સીસીટીવીને આધારે પોલીસને મળી સફળતા. કચ્છમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, કેન્દ્રબિંદુ ખાવડાથી 26 કિલોમીટર દૂર નોંધાયું. કચ્છમાં પ્રજાસત્તાક દિન અને વિવિધ ધાર્મિક તહેવારોના પગલે હથિયારબંધી, નિવાસી અધિક કલેક્ટરે બહાર પાડ્યા વિવિધ જાહેરનામા. ભાવનગરમાં પોલીસ જવાનનું સેવા કાર્ય, નિરાધાર અશક્ત લોકો માટે શરૂ કર્યો આશ્રમ, અન્ય લોકો માટે બન્યા પ્રેરણારૂપ. ગીર સોમનાથના કાકડીમૂલી ગામે દીપડાનો આતંક, ખેતરમાં કામ કરતી યુવતી પર દીપડાનો હુમલો, સ્થાનિક લોકોએ યુવતીને દીપડાથી બચાવી. ભાવનગરના કસાણ ગામે દીપડાના હુમલામાં યુવતીનું મોત થતા પરિવારને વન વિભાગે 4 લાખનો ચેક આપ્યો. દીવમાં સૌદવાડીની બોટ પાણીમાં ગરકાવ, અચાનક બોટમાં પાણી ભરાતા બોટ ડૂબી, અન્ય બોટ દ્વારા માછીમારોનો બચાવ. રાજકોટમાં બનશે અર્બન હાટ, ગ્રામીણ કારીગરોને થશે ફાયદો, કલેક્ટરે અર્બન હાટ માટે ફાળવી જમીન, ગ્રામીણ કારીગરોને આનાથી મોટો લાભ થશે. કોરોનાને કારણે તંત્રની આવકમાં ઘટાડો, જામનગરના બગીચા, અમ્યુઝમેન્ટ પાર્ક, લાખોટા મ્યુઝિયમ જેવા જાહેર સ્થળ 19 માર્ચથી 5 સપ્ટેમ્બર સુધી બંધ. રામ મંદિર નિર્માણ માટે યોગદાન, રાજકોટમાં ધન સંગ્રહ અભિયાન અંતર્ગત મોરારી બાપુએ 10 કરોડ રૂપિયા આપ્યા.